પાટણના TB3 રસ્તા વિસ્તારમાં 20થી વધુ સોસાયટીઓના લોકો વર્ષોથી ફ્લોરાઇડ યુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લગભગ 10,000 સ્થાનિકો આ દૂષિત પાણીને કારણે વિવિધ રોગોનો ભોગ બન્યા છે। સિદ્ધહેમ સોસાયટીમાં સ્થાનિકો ભેગા થયા હતા અને નગરપાલિકાના બોર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લોકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે માંગ કરી હતી। સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે છેલ્લા 5 વર્ષથી આ મુદ્દે અનેક વખત જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરી છે। જિલ્લા પ્રયોગશાળાના રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉચ્ચ સ્તરનું ફ્લોરાઇડ જણાવવામાં આવ્યું છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં નથી લેવાયા। મહત્વનું છે કે ભારતીય ધોરણો અનુસાર પીવાના પાણીમાં ફ્લોરાઇડની મહત્તમ માત્રા 1.5 મિલીગ્રામ પ્રતિ લીટર હોવી જોઈએ, પરંતુ અહીંના પાણીના નમૂનામાં ફ્લોરાઇડનું પ્રમાણ 2.65 મિલીગ્રામ પ્રતિ લીટર જોવા મળ્યું। આ પાણી પીવાથી હાડકાના ગંભીર રોગો તેમજ અન્ય આરોગ્ય સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે। નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની એ સાફ સફાઈની, પાટણ સિદ્ધહેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવા લાયક નથી। અગાઉ પણ 2 વારાના રિપોર્ટ આવી ચૂક્યા છે। 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1% વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધહેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે। એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમારી સોસાયટીમાં જે પાણી ટાંકી બનાવી છે નગરપાલિકાએ, એ જ્યારથી પાણી શરૂ થયું છે ત્યારથી એ ફ્લોરાઇડવાળું પાણી છે। આજથી 5 વર્ષ પહેલાં ધારાસભ્ય કિરીટભાઈએ આ ફરિયાદ કરી હતી નગરપાલિકામાં, અને પાટણની તમામ જે પાણી ટાંકીઓમાં પણ ફ્લોરાઇડનું પાણીનું એમને વર્ણન કર્યું હતું। અહીંયા એ ચીફ ઓફિસર આવીને પાણી તપાસ કરી હતી, અને એ વખતે એમને પણ રજૂઆત કરી હતી કે પાણી પીવાલાયક નથી। સોસાયટીના રહીશોએ બહુ વારંવાર એની રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકાએ એ વસ્તુને ક્યારેય ધ્યાનમાં લીધી નથી। બોરના કારણે સોસાયટીના સભ્યોએ એક જોખમ પણ ઉઠાવ્યું છે, કારણ કે આટલી મોટો બોર જ્યારે કોઈ સોસાયટીમાં હોય અને જ્યારે કોઈ કુદરતી આફત આવે તો એ સોસાયટીના રહીશો માટે ઘણું જોખમી છે। છતાં પણ સોસાયટીના રહીશોએ જગ્યા આપી અને એ બોર બનાવવા દીધો છે, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં, કારણ કે જગ્યા આપી દરેક તકલીફ વેઠી છતાં પણ આટલા ફ્લોરાઇડવાળું પાણી જે પીવામાં આવે છે, જેના કારણે આજુબાજુની 15 સોસાયટીના રહીશોને એના સ્વાસ્થ્યમાં બહુ જ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એ બોર તો ફ્લોરાઇડવાળું પાણી આવે છે। આજુબાજુ લગભગ 15 સોસાયટીઓ છે। વર્ષોથી મીઠા પાણીની માગણી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી। સુધરાઈમાં પણ સુધરાઈના માણસો આવે છે, મિટિંગો કરે છે, કોઈ સાંભળતા નથી। અને જો મીઠું પાણી આપવામાં આવે ધરોઈનું અથવા નર્મદાનું, તો આ સોસાયટીવાળા જે મેમ્બરો છે બધા, એ લોકોને શાંતિ થાય, શરીરનું સુખ થાય અને બધાને સવલત થાય, એ વિનંતી છે મારી।